સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતમાં ભાજપના ઉમેદવારને લઈને અસમંજસની પરિસ્થિતિ છે। ભાજપમાં પાટીદાર નેતા ધાર્મિક માલવિયાની ટિકિટને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। કમલમમાંથી ટિકિટ મળે તે પહેલા ઉત્સાહી સમર્થકોએ ઉમેદવાર જાહેર કરી દીધા। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને માલવિયાને સમર્થકોએ ઉમેદવાર જાહેર કરી દીધા। ધાર્મિક માલવિયાની દાવેદારી પર ભાજપ નેતા અલ્પેશ કથિરિયાનું નિવેદન। ધાર્મિકે વોર્ડ 2 માંથી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી। જે પણ ઉમેદવારને પાર્ટી ટિકિટ આપશે તેને સંપૂર્ણ સમર્થન આપીશું। હું અને ધાર્મિક બંને સાથે મળી અને ભાજપના ઉમેદવારને જીતાડીશું તેવું પણ તેમણે જણાવ્યું છે। તો સુરતમાં ધાર્મિક માલવિયાની ઉમેદવારીને લઈને હવે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। એક તરફ સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે। તેઓ ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ સમર્થકો ઉત્સાહમાં આવી અને તેમને ઉમેદવાર જાહેર કરી દીધા છે। પરંતુ બીજી તરફ અલ્પેશ કથિરિયાનું આ નિવેદન એ છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભાજપને પૂરેપૂરો સપોર્ટ કરશે અને તેમણે એ પણ કહ્યું છે કે ધાર્મિકે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવા માટે દાવેદારી પણ કરી હતી। જે પણ ઉમેદવારને પાર્ટી ટિકિટ આપશે તેને સમર્થન આપીશું। ધાર્મિક સાથે મળી અને ભાજપના ઉમેદવારને જીતાડીશું તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો સુરતમાં ભાજપના ઉમેદવારોને લઈને સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે 120 ઉમેદવારો ભાજપે નક્કી કરવાના છે તેમાં ખૂબ જ અસમંજસ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે અને હજુ 120 ઉમેદવારો ભાજપે જાહેર નથી કર્યા। તેની વચ્ચે વોર્ડ નંબર 2 માં જે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું એટલે કે દાવેદારી બતાવી છે તેવા ધાર્મિક માલવિયા જે છે તેને ટિકિટ નહીં મળે તેવી પણ વાત સામે આવી રહી છે અને બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમના જ સમર્થકો તેમને ઉમેદવાર જાહેર પણ કરી દીધો છે અને એવું પણ કહેવાય છે કે ભાજપ તેમને એક સંગઠનમાં મોટી જવાબદારી આપશે। ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા, ત્યારે આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે। આ સમગ્ર બાબતે તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, અત્યારે જે રીતે ટિકિટ ફાળવણીને લઈને જે ગતમટલ ચાલી રહી છે તેમાં અલ્પેશ અને ધાર્મિક માલવિયા જે નામ ચાલી રહ્યું હતું તે નહીં મળે એ વાત છે ને એના સમર્થકોએ જાહેર પણ કરી દીધા છે ઉમેદવાર તરીકે, કઈ રીતે જોવાય? મેં કોઈ ટિકિટની માંગ મારી નથી કરી એટલે મારા ટિકિટનો પ્રશ્ન નથી। ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 2 માંથી ટિકિટની દાવેદારી સેન્સ સમયે કરેલી। ત્યાર પછી ગયા અઠવાડિયામાં પાર્ટીના હોદ્દેદારો સમક્ષ એ નહીં લડવાની વાત પણ થયેલી છે એટલે ધાર્મિકભાઈ પણ આ બાબતમાં નથી લડવાના। પણ જે પાટીદાર પ્રભાવિત અને સૌરાષ્ટ્રવાસી જે વિસ્તાર છે કે આ વિસ્તારનો અને મતદાતાનો ઉપયોગ કરીને વિપક્ષ તરીકે પક્ષો આગળ આવે છે, લોકોના સુખાકારી કે લોક કલ્યાણ વિકાસના કામમાં આગળ નથી, ત્યારે આવા લોકોનો અવાજ બનવા માટે અને આ વિસ્તારની અંદરના પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન થાય એ માટેના પ્રયાસ માટે અમે બંને સાથે મળી અને દરેક વિસ્તારને અંદર જઈશું, લોકોને મળીશું અને જે કોઈ પણ ઉમેદવાર પાર્ટી ઘોષિત કરે એમને સમર્થન આપી અને આ વિસ્તારની અંદર મદદરૂપ થશું। ધાર્મિક માલવિયાને જો ટિકિટ નહીં મળે તો તેના સમર્થકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, એને લઈને શું કહેશો? પાર્ટી સમક્ષ ટિકિટ મળવાનો પ્રશ્ન નથી, પાર્ટી સમક્ષ ટિકિટ નહીં લેવાનો જાહેરાત કરી દીધી છે, વ્યક્તિગત એમણે જ જાહેર કરેલી છે એટલે નહીં મળવાનો કે મળવાનો હવે કોઈ પ્રશ્ન જ ઉભો નથી રહેતો। ધાર્મિકભાઈનું એવું ઈચ્છા છે કે હજી સ્થિતિ ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે, ટિકિટ મળવાની એમને પૂરેપૂરી શક્યતા છે? પાર્ટીના નિર્ણયો હોતા હોય છે, પાર્ટી લેતી હોય છે અને આજના દિવસમાં ટૂંક સમયની અંદર જે પણ યાદી હશે ઉમેદવારોની એ પાર્ટી પોતે ઘોષિત કરશે એટલે જે પણ ચિત્ર હશે એ સ્પષ્ટ થઈ જશે। આપને કોઈ વાત કરી છે એવી કે એમાં એવું કહેવાય છે કે સંગઠનમાં આગળ તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે એટલે ક્યાંક આ ટિકિટ નહીં મળી શકે? તો મેં પહેલા પણ વાત કરી કે અમે બંને બધા વિસ્તારોમાં ફરવાના છીએ, લોકોને મળવાના છીએ। જે વોર્ડોની અંદર વિપક્ષે પ્રજાનો ઉપયોગ કરી અને પ્રજાહિતના લોક કલ્યાણના કામો નથી કર્યા એ વાતો લઈ અને લોકોની વચ્ચે જવાના છે। તો એવું મનાય કે ધાર્મિક પોતે પણ સ્વીકાર્યું છે કે ટિકિટ એમને નથી લેવાના એમ કે એ વાત પાર્ટી સમક્ષ એને પોતાની ઈચ્છા જાહેર કરી દીધી છે કે એક વોર્ડમાં જે પણ એમને માંગ કરી હતી એ વોર્ડમાં નથી લડવાનું અને હું દરેક વિસ્તારમાં પાર્ટી જે જવાબદારી સોંપશે દરેક વિસ્તારમાં કાર્યરત રહેશું। વોર્ડ નંબર 2 માંથી તો એમની ઈચ્છા ખરી જ ને હજી પણ? વોર્ડ 2 ની જ દાવેદારી હતી, એને ગયા અઠવાડિયે પાર્ટી સમક્ષ જાહેર કરી દીધું છે કે આ વોર્ડમાં મારે નથી લડવાનું। ઓકે, ખૂબ જ મોટી વાત અત્યારે સામે આવી છે કે ખુદ ધાર્મિક માલવિયાએ જ એવી જાહેરાત પાર્ટી સમક્ષ કરી છે કે તેમને વોર્ડ નંબર 2 માંથી હવે ચૂંટણી નથી લડવી અને જવાબદારી જે સોંપવામાં આવશે તે મુજબ જ કાર્યવાહી એટલે કામગીરી કરવામાં આવશે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।